ओम नमः पार्वती पति हर हर महादेव। शिव शक्ति स्वरूप घटमा श्वासो श्वास तान समझो सद्गुरुनी तो घटो घट मायनो वास। रामदेव जी रमी रया घटो घटनी माय तो समझण लई लो सद्गुरुदेवनी तो एना दमे दमे दीदार। પરમાત્માની અસીમ કૃપાથી આપણને બધા પરમાત્માના નામે ગુરુગુણ ગાવા માટે આપણે બધા મળ્યા. અન્ય નહીં. જગતમાં કર્મથી બધું મળે, રાજ મળે, સત્તા મળે, સંપત્તિ મળે, આપણને બધું વૈભવ મળે. કર્મથી બધું મળે. પણ જો પરમાત્માની કૃપા થાય ને તો સત્સંગ મળે, સંતો મળે, સારું ઘર મળે, સારો વર મળે, સારા માવતર મળે, સંસ્કાર મળે ના આપણને આવા સંતોના દ્વાર સુધી પહોંચાય. મનુષ્ય એનો મોટા મોટો લાભ એ હતો કે સંત સંગામાં સમાગમ કરી સદગુરુના ચરણ સેવી આ દરેકના ઘટોઘટમાં જે ચૈતન્ય હાલી ગયો હોય એના દર્શન થાય, એનો અનુભવ થાય, એ આત્મપદને ભમાય. એ માટે જ મનુષ્ય દેહ મળ્યો. આ સકેડામાંથી, કર્મના સકેડામાંથી નીકળવા માટેનો મનુષ્ય દેહ મોક્ષનો દ્વાર કીધો. આપણે આ બીજ બીજનો અર્થ શું? આપણા સિવાય બીજું શું? તો આમ તો જોઈ તો આપણા સિવાય આપણે સમજણ, પહેલી સમજણ લઈ તો આપણે શેનો નહીં? તો આપણા મા બાપ. તો પેલી બીજ તો ગર્ભતા હતી, મા બાપે બીજ, એના દર્શન કરો એટલે બીજના દર્શન થઈ ગયા. પછી આપણે થોડા બાયુ મોટી થાય દીકરીઓ તો બીજી આપણને પત્ની મળે તો પતિ મળે, પતિ મળે તારે બીજું મળ્યું એ આપણો ધણી. દીકરીનો ધણી મળ્યો એનો ભગવાન. બસ આ જગતમાં આપણાથી બીજું કોઈ માની તો ભગવાન સિવાય બીજું કોણ આપણું? આ તો કોઈ બીજા તો વાટના વટાવડ્યા છે ને બધા. કોઈ કાયમ રહેવા નથી. પહેલો અને છેલ્લો સંગ માતાના ઉદરમાં જેને સંગ કર્યો એ આપણો ભગવાન. અને છેલ્લે જયારે આ શરીર પડશે તેથી એ ભગવાન બેઠી. તેથી આમ જ કોણ આવ્યા? તો પહેલી જ જયારે આ સુગડી તારે આપણા માવતર છે, આપણા ભગવાન છે. લગ્ન થયા પછી આપણો પતિ ભગવાન છે. પછી આ સમજણ આપણા ઘટમાં ઘટ કરાવનાર એ આપણા ગુરુ, એ છેલ્લા ભગવાન છે. અને એ છેલ્લી બીજ જેથી ગુરુ મળે ને એ છેલ્લી બીજ શકતો. બાકી આમ તો બીજું આવો 12 મહિનાની 12 બીજું નીનો ધણી દાદા રામદેવજી વાત સાચી. પણ ગુરુ મળ્યા પછી છેલ્લી બીજ, પછી નિજની વાત આવતા, નિજ ધર્મની વાત આવે, નિજ નામની વાત આવે. બીજું ઉપર બીજું છે કહેવા જેવું નહીં કાંઈ. વેદેની વાતો વિરલા જાણે જ્યાં 33 પહોંચ્યા છે. આ છેલ્લો મુકામ છે. બીજુમાં નિજ એટલે આત્મા. બસ એ પરમાત્માનું નામ છે. એને વળવાનું હોય, પણ એને વળવા માટે આ શરીર નહીં, મન નહીં, સુરતાથી એના સ્વરૂપને વળવાનું નામ છે. પણ એ તો એવા ગુરુ મળી જાય, સદગુરુ મળી જાય, પૂર્વની પ્રીત હોય કે મળ્યા અગાઉનો આપણો સંબંધ હોય, મળ્યા હોય ને મળશું પૂર્વજન્મની પ્રીતે નવા ખાતા નહીં કરે જુગો જુગની રીતિ. જેમ મા બાપ, પતિ પત્ની, કુટુંબ, પરિવાર, સંપત્તિ આ બધું આપણા ભાગમાં હોય એ પ્રમાણે મળે. પણ ગુરુ તો ત્યારે મળે પરમાત્માની કૃપા થાય ત્યારે હાથા ગુરુ. અને હાથા ગુરુ મળે ને એટલે તમારામાં ભગવાન બતાવો, બહારના બતાવો. તમારો આત્મા છે પરમાત્મા, એવા હાથા ગુરુ બતાવો.
બાકી આત્માની વાતો તો જગતમાં ઠેકાણે, પણ આત્માની ઓળખાણ સાચા પૂરું મળે તો થાય. અને એ ઓળખી જાય એક વખત પછી બધાય ભગવાનનો અવતારો બધા આગઠમાં આવી જાય. બધા દેવી દેવતા પિંડ ભેગું. કારણ કે આ ભગવાન જે તમારો આત્મા છે ને એના સ્વરૂપમાં જ આ બધા ભગવાન છે. તમે જેને 10 અવતાર કયો, 24 અવતાર કયો, 24 તીર્થંકર કયો, પેગમ્બરો કયો, 24 પેગમ્બરો કયો, 88,000 ઋષિ મુનિઓ કયો, 4 યુગના 4 મહાપુરુષો કયો, 64 જોગણી કયો, 52 વીર કયો, 1,80,000 વલિયા કયો, 33 કરોડ દેવતા કયો, આ બધા ગુરુના સ્વરૂપમાં હમાયેલા. જેમ આપણે ઝાડના મૂળમાં પાણી નાખીએ ને, ઝાડના મૂળમાં, એટલે એક ડાળે એક પાંદડે પહોંચી જાય. એક એમ ગુરુનું તમે નામનું ભજન કરો, ગુરુ નામ આપો. ભગવાન કરતા એ મોટું નામ છે. એનું કારણ કે નામે બધા તરી ગયા. ભગવાન જન્માજીના ઘરના ઉડા પડ્યા ઓળખીને કેટલા ભગવાન. ભગવાનના ઘરમાંથી ઓળખનારા ઓછા થાય, એના ગામમાંથી ઓળખનારા. અત્યારે રામાપીરે આપણે અહીંથી કેટલા થઈ હતો, લાખો માણસ જાય ધર્મીજી, લાખો માણસ. પણ એથી રામાપીરના હગાવાળા જેને નહોતા માનતા, હગાવાળા એના જે કોણ હતા સગુણના હારાજ નહોતા માનતા કે તમે તો ભગતડા હો, તમે તો બધા 18 વર્ષના આમ ને તેમ નથી, તમે બધે જવો ને આમ ન પોહાય. સગુણાને આવો નતા દે બોલ. એટલે મારા બાપ અને જે જવાડામાં એ દીકરીનું કોઈ માગું નતું સ્વીકારતું. જે આપણે હતા નેત્રમ જે કહી એ કુબડી ગઈ હતા, એના એકે અંગનો ખરાબ નતું. કોઈ રજવાડામાં એવું કે કોઈ રજપૂત એનો હાથ પકડવા તૈયાર નતો, તેથી રામાપીરે પકડી દીધો અને કુબડીબાઈમાંથી નેત્રમ જે રૂપ આપી દીધો. અત્યારે જ્યાં જ્યાં તમે જો ને રામાપીરની પૂજા કરો એટલે નેત્રમ જે પૂજાય નહીં. આ જગત જોડી ગઈ આપણે તો, અને ભગવાનના અવતારમાં જે અવતાર. પણ એ રામાપીર જયારે સમાધિ જયારે લીધી ત્યારે બધા એના જ કુટુંબ વાળા, પરિવાર વાળા ખોદવા ઉભા થયા હતા. એટલે દેહ કરીને મહાપુરુષ હોય ને એટલે હાથી જેવો જીવતા લાખનો મળ્યા પછી અત્યારે આપણે દર મહિને પાછા બાપાનો મહિમા કરી કે આવો બાપા હતા. સંત ભગવાન કહેવાય અંદરમાં આવે. અમે તો એમની જોડે જ રહેતા હતા, એક જ કહેવા હતી અમારી. કોઈ કે અમારા કાકા થતા હતા, કોઈ કે અમારા મામા થતા હતા. પણ એ સંબંધો દેહના હતા, આત્માનો સંબંધ ના જોડીએ ત્યાં આપણને ધણી મળતો. કોઈને મા બાપ મળ્યા. હમણાં કીધું મા બાપ છે ને એ આપણા જીવતા ભગવાન છે. આપણે ચોટીલા જઈ, અંબાજી જઈ, પાવાગઢ જઈ, બધે જઈ, ખોટું નહીં, ના નથી, બધી જગ્યાએ કે કુળદેવી હોય બધાને. પણ આખું કુળદેવી મળ્યા ત્યારે તમારી માં મળી, ત્યારે તમારા મા બાપ હતા, તારા પેલું આ શરીર મળ્યું, આંસી ઉગાડી ત્યારે કોણ હતું તમારા વાંચું પડ્યું? તમારા મા બાપ હતા. અને પાડી પોષી તો એને મોટા કર્યા. એટલે પેલા આપણે ઉંબરામાંથી ભૂલા પડ્યા, આપણા ઘરેથી ભૂલા પડ્યા. અને જે માણસ ઘરેથી ભૂલો પડ્યો એ પછી જ્યાં ત્યાં બધે ભટક્યા કરે, એનું ઘર જ ભૂલી ગયું. એ કામ જ્યાં ઠરીને કામ જવાનું એ જ ભૂલ પડે. એટલે ગુરુ મળે તો ઓળખાવા તારા મા બાપ. એક તો આપણા જન્મદાતા મા બાપ, બીજા અનાદિના માવતર ગોતવાય ને તમારા ઘટમાં શ્વાસનો વિશ્વાસ હાલની અનાદિના મા. એના વગર તમે આજે હિંમત ના શકો. આ દેહ મા બાપે આપણો તૈયાર કરી 9 મહિને બહાર મૂક્યો, ભગવાને અંદર ગયો અને બહાર મૂક્યો. તેથી આ શ્વાસનો વિશ્વાસ ના પરોણા વધતો, આ દોર ના પરોયો વધતો. કોણ તમને છોકરા કે કોણ દીકરી કે કોઈ ધણી હતો 5 મેઠું જોઈ શું કામ? વળી આપણે જગતમાં મોટા રાજા હોય, બાદશાહ હોય, કદાચ મોટા કરોડો અબજો રૂપિયા રોજના કમાતા હોય, પણ આ દેહમાંથી શ્વાસ ઉશ્વાસ નીકળી જાય આપણો પ્રાણ, પછી આપણું કોણ રણજણી હતું? કોઈ ખરું? કોઈ રાખવા તૈયાર કરું? ગમે રૂપાળો હોય બચ્ચન જેવો,
ફૂલ રાખવા હતું પછી. એટલે કહેવાય પછી આ કાયા શું કામની કુબડી? અને અત્યારે આ મય બેઠો રે શ્વાસનો ઉશ્વાસ આ દેહમાં ઘટમાં આલામાં ભગવાન હલવી રહ્યો અને પોતે મય બેઠો ભગવાન શ્વાસ ઉશ્વાસ. તો આ શરીર આપણે નકર કુડાખાનું હતું. આપણે આ ઉકેળામાં કચરો નાખવો તે જેટલું આપણે માનો કે આપણે નાખતા બી નાખી અને આમાં જેટલો કચરો આપણે રાતદારો રાખીએ સાચું કચરો તોય આવડો દુર્ગંધ આવવા દેતો નથી. એનો ફોટો પડતો નથી મારા. એ સતો અને જો એ જયારે આમાંથી છૂટી જાય પ્રાણ પછી 2 દાડા આપણી શરીર નહીં કરી શકો. નકામું થઈ જશે ને દુર્ગંધ માર છે. આ કઈ સુગંધ તમે નાખે છો એ સુગંધ કોની નથી? આ જગતની નથી, તમારા આત્માની. વળી આંખે તમે જે રૂપ જો આ જગતમાં કઈ તમારા પતિ જો, ભગવાન જો, દેવ જો, દેવી જો, આ જેટલું તમે દૃશ્યમાન જગતમાં જુઓ પણ મય જોનારો હતો દેખાય નકર આંખ ઉગાડી રહી છે દેખાવાનું બંધ થઈ. કેવડો ને એટલે પીછું જોઈ જાદુ કરતો જોનારો જતો રહ્યો લાઈટ દે પૂરું થઈ ગયું. અત્યારે આપણે સાંભળવું હોય તો મોરારી બાપુ સાંભળીએ કે બધી કથા સાંભળીએ કે કોઈ સત્સંગ સાંભળીએ કે પણ કાનમાં સાંભળનારો જતો રહે તેથી કોણ તમે કોનું સાંભળશો? કોઈનું નહીં સાંભળો. એટલે આમાં જે રહેવા વાળો છે ને એ તમારા શ્વાસ ઉશ્વાસમાં બોલનહાર ચેતન આપનાર એની ઓળખાણ કરવા માટે જ ગુરુની જરૂર. ગામની ઓળખાણ કરવા માટે ગુરુ કરવાની જરૂર નથી. એ તો અમથા એમ કે છે હું તારી માજી થવું, તારી કાકી થવું, તારો મામો થવું, તારો કાકો થવું. એ તો હા બધી ઓળખાણ કાઢતા કાઢતા આવશે. એ પૈસા હશે તો તમારી પાસે કંઈક પૂછીએ છે તો નકા હગો ભાઈ અવળો ફરી બેસે છે હમણાં કંઈક આવશે અને કોક કહે કે આ તારો ભાઈ કે ના દારૂડી હોય ચેક કર્યો હોય એનો હગો બે ને પૂછે કાકમાં એમ ક્યાંક મારો ભાઈ હતો અવરું તો એમને હશે ધંધા કોઈ આપણું નથી. અને આ જેથી નીકળી ગયો ઘટમાં તેથી ભય ગમે એટલું ભય આપણી પાસે આ કશું કામમાં આવવાનું. એ વખતે ગુરુની જરૂર છેલ્લી ઘણા કે ગુરુની સમજોડ છેલ્લી ઘડી ઉગર હોય તો આ સકરામ ના જોવે આવો ચક્રામાંથી બહાર કાઢે ચોરાથી ના ચક્રા. ઓ માણામાં હક નહીં. અમૂલક અવતાર મનુષ્યમાં મળ્યો આપણને માણામાં અમૂલક જે દેવને નથી મળતો. અત્યારે દેવ આપણે કેવા બન્યા ત્યાં ભક્તો ત્યાં પીર ત્યાં બધા મનુષ્યમાં આવ્યા છો. એટલે મારા બાપ આ શરીરની બહુ કિંમત છે પણ આવું શરીર વારે વારે નહીં મળે પાછું. કારણ કે જગતમાં ભગવાને શું કર્યું હોય લાગુ કોઈની તરફ તમે કર્મ પ્રધાન વિશ્વ કરી નાખ્યા. જેવા કર્મ એવા ફળ નાખ્યા. તમે બાવળ વાવો તો તમારી હાજરીની પેઢીમાં કોઈ ફળ નહીં મળે. બાવળિયા નાખી વાવો આંબો ક્યાંથી ફળ આપે? તમારે જેવું જોઈએ એવું કરવું પડશે. જો અત્યારે તમારે સુખી છો કદાચ છોકરા હારા ઘરમાં પૈસો બધા બધું સારું તો અત્યારે તમારે એ હાથવી રાખો શું કરવું પડે? ખોટું કરવાનું બંધ કરી દો. કારણ કે તમે સારું કર્યું એનું ફળ છે. હારા છોકરા મળ્યા, સારું ઘર મળ્યું, હારો વર મળ્યો, હારા ગુરુ મળી ગયા. બધું કંઈક તમે પૂર્વે કંઈક કમાણી કરી બધું સારું જ મળ્યું, મોટર ગાડી બધું આ બધું મળ્યું. પણ આ હાથવી રાખવું શું કરવું પડે? તો શું સારું જ કરવું પડે. હમણાં દારૂ પીવા માટે, જુગાર રમવા માટે, ચોરી કરવા માટે બધું ડ્યાણ ખોટાનો સંગ કરો. રહ્યા તો મને કહેજો ત્રીજી પેઢીએ ચંપા જવું. 3 પેઢીઓ ભેગું કર્યું હોય એક પ્રસંગી આયદા દુર્ગપા જેવો એક જ ખોટો માં. હવે સારું કરવું શું કરવું પડે? સંગ બદલવો પડે. તમારું ભાગ તમારું મારું હોય નહીં કહેતા માણા સારો હોય પણ બિચારનું ભાગ મારું હોય ફરીથી પણ સંગ બદલી ના થતો તો પાછું ભવિષ્ય સુધરી જાય. એનો ભૂતકાળ ખોટો હતો, એને કોઈ પુણ્ય નતું કર્યું એટલે તારે આવી પરિસ્થિતિ ભોગવો હતો. પણ જો એનો ભવિષ્ય સારું કરવું હોય તો સંગ બદલી ના કર્યો. હારામાં સંગ કરો. સત્સંગ સંતોનો સંગ ઉત્તમ સાધન, ઉત્તમ
જો પેલો વાલીઓ લૂંટારો તો એને શું કર્યું? નારદનો સંગ કર્યો તો સંતનો સંત થઈ ગયો મહાપુરુષ. જો વાલિયા લૂંટારામાંથી વાલીઓ ઋષિ થઈ ગયો હતો અને રામના ગુરુ કહેવાય. અને રામના જન્મ પહેલા એને રામાયણ લખી એ પ્રમાણે રામ ન કરવું પડ્યો. એ લૂંટારામાંથી સુધર્યો કેવી રીતે? કપીના કરોડ રૂપિયા આવી ગયા હતા, લાખો રૂપિયા આવી ગયા હતા. કઈના મામા આયા, માછીએ કોને સુધાર્યો? આ જેસલનો કોને સુધાર્યો? મામા માજી વાળા કાકા કુટુંબ. એનો તોરણનો સંગ થઈ ગયો, સંતનો સંગ થઈ ગયો તો લૂંટારામાંથી પીર થઈ ગયો. થઈ ગયો એ ગુણિકા હતી. પ્રદો સ્વામિનારાયણ ભગવાનનો સંગ થઈ ગયો, ગુણિકા શિવ સતી થઈ ગયો. આમાં કુબજાએ સતી બની ગઈ ભગવાનના સંગમાં. તો સંગ બદલવાનો આપણે, બીજું કઈ નહીં. અને સંગનો જ રંગ લાગે. બાકી બધું તમારા પાપ પ્રમાણે, કર્મ પ્રમાણે તો મળ્યું અને મળશે. સુખ દુઃખ છે એ તમારા કર્મનું ફળ છે. બહુ હારી ના મળી હોય તો માન્યો તમે વહુના પાત્ર બરોબર નહીં હોય એટલે હારી ના મળી. તારે હાવુના હક ના લેવા દીધો હોય, તારે પીડી આવી કારણ કે વારા પછી વારો કીધું ને તો આપણે વહુનું પાત્ર હારું ભજવો ને તો એવી પાછી પાત્ર તમને વહુમાં મળે. કારણ કે જેવું કર્યું હોય, પેલા ગઢવી હતો ને કુંભારાનો 1500 રાણી હતી અને આખું ચક્રવર્તી રાજા હતો, મોટું રાજનો ધણી હતો. ખજાને ખોટ નથી, બધું નથી. એ કોક સંત આવ્યા છે ને એ કોકે કીધું કે મનુષ્ય શરીરમાં તમે રાજા જેવા રાજા થોડું ભજન કરતા હોય ને તો સારું. આનામાં રાજા આપણે પગાર ઉપર મંડળી બનાવી, 51 માણસનું મંડળું બોલાવ્યું અને બધાને લાખ લાખ પગાર. રાજમાં ક્યાં ખોટે છે? મહિને લાખ રૂપિયા ખાવું પીવું જલસો. હવે એ લાખ રૂપિયા પગાર બધા મંડળના. અને પેલા તો આવીને રોજ ચોહાર કરી જાય. રાજા તો બેહી ના કહું એટલે ચોહાર કરે ને ગાવો દઉં તો એ ગુરુદેવ ચાલે રોજ ભજન કરો, મંડળી રાખે. એના માટે આવું ભજન કરવાનું કીધું. એટલે પેલો ગઢવી આવ્યો ને, ગઢવી એને જોયું સૌ મોટો રાજા, મોટો કરોડિયો, જેનો કે પાર વગરનું બધું એની પાસે, અને તોય ભજન કરે. રાત રોકાણો ગઢવી. પણ એક દાડો બે દાડા જોયું પણ રાજાને ધ્યાન ભજનમાં નહીં. ગઢવીએ પૂછ્યું આમ સવારે, રાજા તમારો ભાવ સાચો, તમે મને રાખો, આવકાર સાચો, અમારા જાણનો આવકાર સારો. પછી આ તમે મંડળ રોજ આવો, ભજન બોલો, ભજને પૂરી વાણી બોલો, જૂના જૂના ધર્મની વાતો ના બધું આવે. પણ તમારું ધ્યાન નહીં હોત, તમે ગપ્પે મારતા હોય, ગપ્પા મારતા હોય બધું કે આ તો કોક પેલા સાધુ આવ્યા હતા, એને કીધું તો મંડળનું ભાડે રાખી લીધું, આપણે પગાર ઉપર રાખો. અને મારે ભજન કરીને શું કરવું? કે આ ભગતરા હજુ કે અત્યારે ભગતરા હોય ને આ જગત વાળા શું કે ખબર નવરા કરા નવ આમના જેવા થોડા બિલ્ડરો કરો નવી ના ગાવ કે આ તો ખાવા પીવા ના હોય, નવરી બજાર હોય ને રખડતા હોય એવડા ભગત હોય કે રમાલ ને કકડ્યા કરે માગું માગી ખાવા ભગત થાય. અને ત્યાં તો પેલા હોય કે કુવામાં કબૂતર ને હાલ ઘરમાં કે ભગત નહીં આવે, એવું એ કહેવત કે નાખી. એ વખતે પણ ગાંડા માણસ ખબર નથી કે એક ભગત ઘરમાં હોય ને તો કનેક્શન કોનું હોય? ભગવાનનું હોય. ભગત આરે કનેક્શન ભગવાન. એક ઘરનો સભ્ય રાજકારણમાં હોય તો મોદી ખુદી કરે, આવો મોટો નેતા આવો ને આપણા ઘરે તો આપણા ઘરમાં ભગત હોય. આ નરસિંહ મહેતાએ ભક્તિ કરી તેના વેવાઈ બધી ભગવાન નજર પડી, નામ જોડી જવું પડ્યું. એના કુંવરબાઈનું મામેરું વળી તારે ગયો, જ્યાં જરૂર ત્યાં ભગવાન ગયો ભગત માટે. ભગવાનનું હોગું કોણ હતું? અને વગર વાય કે આવો એવું હોગું ભગવાન જ હોય. એનું તો વાય કે ના આવવું પડે, માને કહેવું પડે, છોકરાને ગાળ પાડવું પડે. હાથી મારે ને છોકરો કીધા પહેલા કામ કરી નાખે, એને હાથી માર કહેવાય. આ તો રાડું રાડું પડી જાય, મળી જાય, પેલું છોકરું રોઈ મળી જાય. પછી કે શું હતું? હું કામમાં હતી, ખબર નથી નકરું રોડું કરતા નાખ્યા નામ છે બાપ છે એ માનના કઈ ના રોયા પેલા હું પડે પેલા માં હાજર થઈ જાય.
પેલા તો છોકરો પૂછતું હોય ને અને માં કામ કરતી હોય ને તો છોકરો આમ ધક્કો લેતા સુધી તો એનું ઘોડી બંધ થાય ને તરત એની માં વાસણ તો જે કંઈ બોલ્યું હોય આ એની પર હેંચકો નાખી દે એને ખબર પડે. છોકરા ડોવાના દઈને માં કહેવાય. ત્રણ દાડાની ભૂખી હોય, તાવમાં હળભળતી હોય તો એનું ધાવણ ફડફડે ના આવતું હોય. ધાવણ ના ફૂકાય, એની મમતા નથી ફૂકાતી. આ માણસ અને પડતો તો પેલો આ જ છે. જેથી આપણું કોઈ આમાં એક દાણો નતો થતો આપણા મામા, તેથી માએ આપણને ધાવણ આપ્યું પેલું. અને ત્યાં જયારે આંજી ઉગડી ત્યારે પેલી માં મળી આપણને. પછી આપણે જોજો જોઈ બોલ્યા ને આપણે આ મા શબ્દ કોઈ શીખવાડવો પડે છોકરાને. તમારા કાકા કે પપ્પા કે મમ્મી કે બધું કે માં તો છોકરું મતે મતે બોલતું હતું. અત્યારે મમ્મી થઈને એટલે શીખવાડવું પડ્યું. મમ્મી એટલે શું ખબર હતું? પેલું મડું હોય ને, મડું ભરેલું એનું મમ્મી કહે બકા. પછી ડેડ એટલે ભરેલું. આ શબ્દ જેવા મમ્મી એટલે પૂતળું હોય એ મમ્મી કહેતા. પેલા પરદેશમાં એવું હોય, પેલા તાબૂતમાં હોય ને એની મમ્મી દાટ કે મમ્મી મૂકી ભાઈ મરેલા ટૂંકમાં. માં મરેલી નહીં, માં તો જીવતી હોય ને માં કહેવાય. આપણી સંસ્કૃતિ ભૂલાતી જાય. પેલા બાપુજી કહેવાતું, બા ભાઈજી આ બધું કહેવાતું, પણ શિષ્ટાચાર હતો. જી એટલે હાજર, ગુરુજી જી એટલે હાજર. આ બધા હાજર ભગવાન હતા. પણ આપણી સંસ્કૃતિ ભૂલી જાય. અત્યારે આપણે બીજું ત્રીજું બહાર બધું વધી ગયું. ઘરમાં આપણે બધાને ઘરમ જ નથી બનતું. આ દિવાલો આપણી વચ્ચે ત્યાં થઈ, ઘરમ જ થઈ, મહેલામ થોડી થઈ. એ તો સોસાયટી વાળા પહેલેથી બનાવી દીધી. એ આપણે જ બનાવી પડી. પણ જ્યાં જોઈએ તો આ ભાઈમાં દિવાલો કરે, આટલે તારું નાટક આ તારા છોકરા ના મારા છોકરા થઈ ને, આટલું કામ તારું આટલું મારું. ભેદ શીમાંથી આ નોખા પડ્યા. આ દિવાલો પહેલા નથી. પહેલા એક સતની નીચે આખું કુટુંબ રહેતું અને એવી મીઠાશ હતી. ટૂંકમાં વસ્તુમાં મીઠા હતા. મસાલા બધા ચાટના મસાલા, વાટના ઘાટના નેર્યા. તેથી તો ખાંડણીમાં ખંડો છે માં મૂકતી ને એમાં ભાવ ભરતી. રોગે નતા થતા પડે. અત્યારે હોટલોમાં ખાઈ આપણે બધા હોટલોમાં અહીંયા મા હોય સાચું બોલતો, માવડિયા હોય, મા ના થાય, મવાલી હોય. અને તો પૈસા હતા. સાહેબ શું લાવું, સાહેબ શું લાવું, તમને પૈસા નથી સાહેબ. એટલે મારા બાપ આ બધામાંથી નીકળવું હોય તો બીજમાંથી બીજમાં જવું પડશે, આત્મામાં આવવું પડશે. આત્મા ચેતન છે, દેખાય જેટલું કે જેમાં એ બધું જળ તત્વ. તો ગુરુ આપણને આત્મા ઓળખાવો. અમારા આબુ દાદા કહેતા કે ગુરુ કોને કહેવાય? મોટો આશ્રમ હોય ને ના, કે બહુ વાતો કરતા આવડતું કે ના, તો કે બહુ સારો રાગ હોય કે ના, કે લુગડા એવા પહેર્યા હોય, ભગવા માથે જટા હોય, દાઢી હોય ને કે ના. આ બધા એક શબ્દમાં કીધું કે ગુરુ સદગુરુ એને કહેવાય કે આપ સ્વરૂપ ઓળખાવે, આત્માને ઓળખાવે. મીરાએ ત્યારે કીધા જગતના જ્ઞાનના અમૃત થયા, બહુ તકલીફ બેઠી જેને મૂર્તિમાં ખોઈ ગયા. એ મીરાએ શું કીધું અનુભવીનું? આત્માને ઓળખ્યા વિના એવું લક્ષવાળા. આ લક્ષવાળાથી મટાડવું હોય સકડાવોથી તો ગુરુ ગુરુ એવા આત્મા ઓળખાવે. વાતુડિયા ગુરુ નહીં, દોરા માધેવા નહીં, માતરિયા માધેવા નહીં, આપણા મનને બાંધી દે ગુરુ પરમાત્માના નામમાં એવા ગુરુ. આપણી સુરતાનો દોર પરમાત્માના નામમાં બાંધી દે. નકા આ શ્વાસો તમારો તૂટી ગયો અત્યારે. શ્વાસ આપણા દેહમાં જીવન છે. હવે એ શ્વાસ આપણે કેટલા બધા વાપરી નાખ્યા ખોટા પોપટમાં. તમારે પૈસા ગમે એટલા હોય, આવક કરતા જાડો બધું હોય તો ક્યાં સુધી આવશે? આટલું બધું પછી લોન લઈને હપ્તા નહીં ભર્યો, હપ્તા ભરી અને દેવું એટલું બધું થઈ જાય બહાર નહીં રહ્યું. નકર કમાણી કરવાનું સાધન તો તમારો શ્વાસ તો સંતો કે એક શ્વાસ में जात है 3 लोग के मूल कहना सो कह दिया. એ આ બધા કે ઢોર. ગુરુનો ફાયદો શું? તમને પરમાત્માનું નામ એવી જગ્યાએ મૂકવાનું કે ને કે હવાયું થઈને બહાર ને આપણે દાણા છૂટા નાખી તો કબૂતરા ખાઈ જાય, ઢોર ખાઈ જાય, બોર ખાઈ જાય. પણ એ જમીનમાં ધરવી દીધો, વિગતે વાઈ તો એક ના અનેક. આ શ્વાસ આપણા ખોટા વેડફાય હતો ભેરી તેરીમાં.
કોકની ખોટી કુટલી કરવામાં, ખોટું જોવામાં, ખોટું ખાવામાં, ખોટું બોલવામાં, ખોટું હાલવામાં, ખોટું કરવામાં, ખોટા વિચારવામાં. આપણા સ્વતઃ રોજના 21,600 તૂટી ગયા રોજના. અને એક શ્વાસો વેચાતો નહીં મળે. અબજોપતિ હોય અને એમ કે ડોક્ટરને કે અમારા બાપા એક ખાલી 2 શબ્દ બોલો શોક કરતા થાય કે આ ભાઈનું કા આમ મિલકત છે, એમાં ભાઈની જેટલી માની જેટલી મારી જેટલી એનું ખાલી ચોક કરતા જાય. કેટલા શ્વાસા તમારે 10 લાખમાં ઇન્જેક્શન આપો પણ આટલું બોલો પછી બાપુ શ્વાસ ખલાસ ત્યાં નહીં નાખીએ. બીજું બધું કરીએ છીએ પણ શ્વાસ તૂટી ગયા એ ડાક્ટરના હાથની વાત નથી. પછી આ શરીર નહીં આવે. ઠીક છે, વેન્ટિલેટર પર મૂકી નાખે ને પૈસા કમાવા, પણ પછી બાપુ બોલો નહીં. શોક કરવા ના આવે. શોકો થાય નહીં, શોકતા નહીં. એટલે આપણા શ્વાસા વેડવાઈ ગયા કોઠડીમાં, ખોટા કર્મમાં. ગુરુ શું કહે કે કરો ખરા. આપણે દૂધ હોય કારણ આંગળે તમારા ઢોરું હોય, હારું અને હારી ભેંસ હોય, 5-25 લીટર કદાચ દૂધ ઘરમાં હોય તે બધું તમે ના ખાઈ શકો. પણ એ દૂધને બગડવા ના દેવું તો મેળવણ લાવવું પડે. મેળવણ અને મેળવણ કરો ને પછી દૂધ બગડે નહીં. દૂધ આગળ ગતિ કરે, એમાંથી દહીં થાય. હવે લીટરના 50 હતા, દહીંની કિંમત વધી ગઈ અને દૂધ મળી ગયું પણ દહીં થયું. હવે દહીંને પાછું વિગતે વર્ણન કરતો માખણ થાય. માખણની કિંમત એટલી આગળ. દહીં તો હજુ ખાટું લાગે. ડાક્ટર તમે દવા લીધી કે ખાટું ના ખાતા દહીં ના ખવાય, પણ માખણ એનો પીડો બધાય તો ખટાશ દૂર થાય. ખાસ મૂકવી પડે. માખણનો પીડો ઉપર આવે. વળી પાછું માખણનું તમે તાવો તો એમાંથી ઘી થાય. વળી ધીમે ત્યારે પછી તેને ગાળો અને પછી એમાં તળતળાવાળા આપણે બંધ થઈ જાય. એમાં વાટ મૂકો અને ગુરુજીના નામનો દીવો કરો. કેટલો પ્રકાશ થાય. અજવાળું આખા ઓરડામાં જીવનમાં અજવાળું થઈ જાય. જેમ દૂધમાં ઘી સાર છે એમ આપણા દેહમાં આત્મા સાર. પણ આ વાતના પ્રગટાવવા માટે પ્રગટ્યો ગુરુ જોઈએ, ભાવરૂપી દેવલ જોઈ, સુરતારૂપી વાત જોઈ અને ગુરુગમ આમાં મેળવણ પડી જાય અને આવા ગુરુની કૃપા ભળી જાય તો આપણું જીવન પ્રકાશમય બની જાય. આપણે તો તરી બીજાને તરી. આ પાતા બાપા તર્યા જેટલા જ તારી તરવું હોય તો તારવા વાળા બેઠા જ. ભગવાનને ગંગાના હામા કિનારે જવું હતું ને તો જરૂર પડી નાવની જરૂર પડી અને નાવિકની જરૂર પડી અને કેવટ કેમ કરવું પડી. ભગવાન આમે જવું હતું ને ગંગા પાર. તો આપણે આ ભવસાગર પાર થવું હોય ને તો ગુરુની નાવમાં બેહવું પડશે. એની નામરૂપી નાવ છે અને સોકાની સદગુરુ હોય. અને એ કેમ કરવું હોય તો આપણે બહેનોના લગ્ન કરવાનું તો પહેલો સોચે કરાય. આપણે ગાડી ના માગતા, બીજું લાડી નહીં, કરિયાવરમાં કઈ નહીં, ખાલી એટલા સંસ્કાર ચાલો ધણી જીવન રાજી રહે ને એ કરી. ચાલો ધણી જીવન રાજી રહે એમ કરી. અને એવી ભાઈ જો હોય ગુરુની બારકી તો માલ દેજો. માલ દે આમાં આવી જાય ને પીર થઈ જાય. માલો પીર થઈ જાય. તમે એને ભક્તિને કઈ દેવા દેવો નથી. એ મોટો કરોડિયો હતો પણ રૂપાદે ગુરુની બાળકી હતી તો જોઈને તો તરી પણ માલદીને સંગમાં લઈને એને પેલે તારી દીધો. અત્યારે રૂપાદે માલદે બોલાય. પેલી લોયણ લાખો રાજા હતો. લોયણ જે સંતની બાળકી હતી. હવે એ લોયણના પિતા તો લુહાર હતા અને પેલી રાજા હતો. પણ એ ખોટી નજરથી લોયણનો સંગ કર્યો. જ્યારે લાખાએ પજવણી કરી પણ માથે ગુરુ હતા એના ઉગમસિંહ દાદા, સોલરસિંહ દાદા મળેલા. તો એ સોલરસિંહની જેવી આપણે લોયણ બધા કથા જાણી. પણ એ ધર્મની બેન હતી. લાખાની પત્ની નથી પણ એની ધર્મની બેન હતી. કારણ કે લાખાએ પછી ગુરુ કર્યા. હવે એ લાખાનો જે આખો હતો એને ભેગો લાખોજી રાજ બનાવી દીધો. લાખમાંથી લાખાનો કરી નાખ્યો. અને એ લાખાએ જયારે પોતાના પૂજાવા હતા કંઈક થોડોક અહંકારનો કોંટો આવ્યો. 5-25નું ટોળું ખોટું મળી ગયું નહીં. કેલા મળ્યા, શિષ્ય ના મળ્યા, કેલા મળ્યા. એટલે ગુરુનો અત્યારે એ ધ્યાન રાખવા જેવું ચેલા ના કરતા.
શિષ્ય એટલે જે માથું મૂકી દે ને એનું કામ છે અમારું. શિરસાટની ભક્તિ. આ ખાવા પીવા ભેગા કરે એવી નથી કે દર બીજે ફૂલ મેં ખાવા ભેગા થઈ, એ નથી. દર્શો કરવા માટે નહીં, માથું મૂકી દેવાનું ગુરુને. એ કે રાત તો રાત, દાડો કે દાડો. એ લાખાને જે કુવામાં નાખવા વાળો ચેલો રાખો એને લાખાનો કરી નાખે ગુરુ. તો પીર માર્યો પીર. અત્યારે લાખો પૂજાય છે, એનું તેવડ પૂજાય સમાજે. આ ગુરુ સત્તા, આ ભાઈ આવા સંસ્કાર આવે. ગુરુ ઘરમાંથી એમ કે એક દીકરી તરત તો એ બે ઘર ન ચાલે, એના કુળને ચાલે ને ના હારે ને તોડે કે ત્રણ ન ચાલ્યા સાસઠીઓ સુધી. અમે એનો જેસર તો કે જગનો છોડતો, પણ કે ફલમાં કીધો પીર. હવે ત્રણ ધણી કરીને સતી કહેવાય, સતી તોરણ કહેવાય. ત્રણ ધણી નતા, પણ ત્રણ નર તાર્યા પુરુષ. તો જે સાસઠિયાનો તારો એનો ગુરુ ગયો. બે આપણે રામાનંદના શિષ્ય હતા, તોરણના સાસઠિયો બે. પણ તોરણનો યોગ પૂરો થયો તો સાસઠિયાનો અધૂરો હતો. એટલે ગુરુએ આજ્ઞા કરી કે જા તોરણનો તારી બેન માની લઈ જા. ધર્મની બેન હતી. એટલે ગુરુના બાળકો બે હતા. અને ગુરુને મળ્યા પછી જે બેનના ભાઈ હોય ને એ તો જન્મના ભાંડુરા કહેવાય ગુરુના. એમાં કોઈ ખોટો વિકાર ના આવે. એમાં સ્ત્રી પુરુષ નહીં, એ ગુરુના બાળકના અમે. અને ગુરુએ જે ઉપદેશ કર્યો આત્માનો કર્યો, ભાઈનો ત્યાં કર્યો. ગુરુના બાળકોમાં કોઈ સ્ત્રી પુરુષના ભેદ ના હોવા જોઈએ. એટલે ટૂંકાણમાં એને ભય તરીકે ચાલ્યો. સધીરો જયારે ખોટી નજરથી આવ્યો જોયું, પણ જયારે એને જગદંબા રૂપ દેખાણ તો ત્યારે એને માં કીધી, માં. અને દીકરા તરીકે આ બોધ આપીને તાર્યો છે. અને જેસરીનો પૂર્વનો પતિ હતો, પણ દેહ કરીને ધણી નતો માન્યો. આત્માથી ધણીને નક્કી કરેલો પૂર્વનો પતિ હતો. ઋષિમુનિ હતા, આગળ પછી પત્ની હતા. પણ માથે ગુરુ હતા તો એને એનામાં ભગવાન જોયો. જેસલભાઈ ભગવાન જોયો. આખું જગત પાર્વતીઓ કહેતો હતો, તરુણ માટે ભગવાન હતો એનો તો. અને જો તાર્યો એટલે ત્રણ નર તારે. એટલે પતિના બેન પોતાના ભાઈને તારી કર, પતિને તારી કર, અને દીકરાને તારા. આનું આ જો મિનળદે માં હતી. પેલા ગોપીચંદ ભરી સુધીને ત્યાં 92 લાખ માળો હજી ના કરે. કોઈ વાત ખાલી પો હતો, છતાં એક જ શબ્દનું બાણ માર્યું મોટું. હે દીકરા આવી કાયા તારા બાપની હતી, પણ એના મૃત્યુ થયા. એક જ શબ્દ પકડ્યો. જયારે વેરાગ લાગ્યો કે કયો તો માતાજી કે હું પગો ભેકલો સાધનો સંત કરું અને ગુરુ કરીને જો નવનાથ લગ્નાથ. આ તાર્યો છો. એટલે ટૂંકમાં તારવામાં સ્ત્રીનો જેટલો ભાગ છે ને તરવા તારવામાં એટલો. અને ગુરુને અમારી ભાષામાં માં કહેવાય. બાપ તો બધાનો ભગવાન છે, ઈશ્વર છે, પરમાત્મા. આખા જગતનો બાપ પરમાત્મા, પણ ગુરુ એ માતા છે. અને એ જન્મ આલે એના છોકરા મળતા નથી. ગુરુએ જેટલા જન્મ આલે બધા નહીં. એમાં અડધો તો બે ભાગના તો અવરા આવ્યા રાક્ષસો, પણ એ મળે ને એ પી ગયા. જો રાહુલ કેટલું આમાં પી ગયા. હજુ એ નળ અને નળ આપણા બીજાના નળ હાથું બન્યો. કાલે નળ આપણા ધન. એટલે ટૂંકાણમાં આજે આપણે આનંદનો ઉત્સવ છે, ગીત છે. વળી શ્રાવણ મહિનો. અને શ્રાવણ મહિનો એટલે શું ખબર? સાંભળવાનો મહિનો. અત્યાર સુધી કાકાનું સાંભળ્યું, બાપાનું સાંભળ્યું, ધણીનું સાંભળ્યું, ભાઈનું સાંભળ્યું, દેરાણીનું સાંભળ્યું, જેઠાણીનું સાંભળ્યું, હાહુનું સાંભળ્યું, માનું બાપનું, આખા ગામનું સાંભળ્યું આપણે, આખી દુનિયાનું. પણ આ મહિનો એક મહિનો તમે પાડો, મારા ભગવાનનું સાંભળો. આ શ્રાવણ મહિનો એટલે સાંભળો. અને બોલનારો ભગવાન. બસ બોલે બીજો નહીં, છે પરમાત્મા પોતે અજ્ઞાની નાદરો અડગો રહે ગોતર. બધા એમાં ભગવાન મારા તમારામાં જે ચૈતન બોલી ગયો એ ભગવાન છે. આ તો દેહ તો એનું દેવળ. આપણે આ કોઈ દેરું બનાવી દેવળ, પછી એમાં મૂર્તિ પધરાય ને, એમાં આ દેહ દેવળ છે. અને ગુરુના નામની મૂર્તિને પધરાઈ દો તો હાલતું ચાલતું મંદિર જ છે તમારું બધા. એટલે બધાના ઘટમાં આત્મા. છેલ્લી વાત કરી દઉં, કબીર સાહેબ જયારે ગુરુ નતા માને બધી ફરવા ગયા ભગવાનને ગોતવા, તો 3 પ્રકારના ભગવાન એને જડ્યા જગતમાંથી. એક ભગવાન ઉતેલા હતા,
એક ભગવાન બેઠેલા હતા અને એક ભગવાન ઉભા હતા. એવી મૂર્તિઓ હતી ભગવાન. એ કબરોમાં બધે ગયો ને મુખ સમાધિમાં ભૂતેલા ભગવાન હતા, કુંવર બેઠેલા. પછી બીજા ભગવાન હતા ને બિહારેલા, પેલા મહાવીર ના રામ ના બધા બિહારે નહીં, ભગવાન બિહારે બધું ભગવાન બુદ્ધ ના મહાવીર આ જોયું. એક ભગવાન ઉભા હતા હનુમાન જેવા ઉભા ઉભા બધા. આ બધા ભગવાન પાસે ફરી વળ્યા કબીર સાહેબ, પણ કોઈ એનું સમાધાન ના કર્યું. એટલે એને એક સાખીમાં કીધું હોય બધું એનો અનુભવ કે હું તો હરવડ્યો નહીં, બેઠો બોલ્યો નહીં, ઉભો કે નહીં આય. કહે કબીર કે આ ભવસાગર તરવા પુનઃ લાગુ દઈને ભાઈ, આ મારું મનનું સમાધાન કરવા પુનઃ પગે લાગવું. કંઈક આમાં કંઈક પ્રતિ ઉત્તર કરો તો મેળ ખાય ને. આ રામદેવપીર નો જન્મ છે ને એનો બાપ હતો અજમલ રાજા. એને મૂર્તિ પાઈ ગયા પણ મૂર્તિ બોલી નહીં. એટલે એને કીધું કે હું તારા દ્વારે આવ્યો, તું કેમ બોલતો નથી? ભગવાન આજ પ્રભુ હું તારા દ્વારે આવ્યો છું, રણછોડરાય, પણ તું બોલે નહીં કેમ ભગવાન? પ્રશ્ન થયો, હું આવ્યો બોલતો કેમ નથી? બોલાતો નહીં તમારી હારે. તારા હાથો તો કેટલો પંથ કાપીને આવ્યો અને તું મને બોલાય નહીં. બોલાવતો બોલતો નથી. ભગવાન તો વગર બોલાય બોલવો જોઈએ અને તું બોલાવતો બોલતો નથી. એ ભાલું અડાડ્યું. ભાલું એટલે ગુરુનું વચન નામ. એ અડાડી જોયું, એનો અનુભવ કર્યો, આ તો હોંકારા માંડવા માંડ્યો અને દીકરો થઈને આવ્યો તો દીકરો થઈને અજમલ રાજા. એટલે ટૂંકાણમાં મારું કહેવું કે બેઠો બોલ્યો નહીં, ઊભો કે નહીં આય. કહે કબીર પુનઃ પાયેલા હતો કે. પણ રામાનંદનું શરણ લઈ કબીરને જ્યારે આત્મપદની અનુભવના સ્વરૂપમાં પ્રાપ્તિ થઈ પછી બોલ્યા કે સબ ઘટમાં જે બેઠો ને બધો બધામાં, એ બધા આત્મા રામ કરે છે. એ બધાના ઘટોઘટમાં છે એ આત્મા ચેતન છે. એને 18 કોટી જ્ઞાન કથી છેલ્લે આ વાક્ય મૂક્યું, બોલી બીજું નહીં, છે પરમાત્મા પોતે અજ્ઞાનીના આદરો ઓળખો. બોલીને ભગવાન કીધો તો આમાં બોલનારો ચેતન વગર બોલતો બોલે પરમાત્મા સર્વાસ્તોમાં. એટલે આપણે બોલતા ભગવાન આપણા ઘટમાં નક્કી કરો તો આપણો આત્મા છે, બહાર નક્કી કરો તો આપણા મા બાપ છે, બેનો નક્કી કરશે એનો ધણી છે, વળી કોઈ વડીલમાં, સંતમાં, ગુરુમાં બોલતો પહેલા નક્કી કરો તો આવડો બોલવા માંડીએ. તમારા મહી આવીને બોલશે, આવડો તમારા મહી આવીને બોલશે. હા, તો ગમે એમ રાડો કરો, જગ્યાનો થઈ બેઠો સાંભળતું જ નહીં આવે. બોલું ને ગમથી બોલાવો તો બધે બોલો, પછી જળમે બોલો ને ચેતનને બધા બોલો. હાથમાં બોલાવો તો હાથો માની તો બોલશે. બોલો સદગુરુ દેવ